પોતાના ગૃહસ્થ જીવનને ચલાવવાની ઈચ્છા થાય કે ભાઈ મારા સંતાનોનું ધ્યાન રાખવું, મારા પતિનું ધ્યાન રાખવું, પણ ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય નહીં. પણ આ બધું ગૃહસ્થ જીવન સંભાળવાની સાથે સાથે પણ જો પરમાત્મા સાથે તમારો નાતો બાંધી લો. ભગવાન એવું નથી કહેતા કે તમે તમારું સુખ મૂકીને મને ભજો, પોતાના સંતાનો પ્રત્યેની મમતા ત્યજી અને મને ભજો. તમારા પતિ પ્રત્યેનું જે કર્તવ્ય હોય એ કર્તવ્યને મૂકી અને તમે મને ભજો, આવું ભગવાન કહેતા જ નથી. તમે તમારા જવાબદારી, તમને જે સુખ મળ્યું છે ને, ભગવાન એમ કહે છે કે તમારા પૂર્વજન્મના કર્મો સારા છે એટલે જ મેં આ બધું તમને સુખ આપ્યું છે. ભોગવો, ખૂબ આનંદથી ભોગવો, પણ મને યાદ રાખીને ભોગવો, મને મૂકીને ના ભોગવશો. એમ કે આ બધું તમને પ્રાપ્ત થયું છે તો એ સદકર્મમાં વાપરતા જાઓ તો તમારું ખૂટવાનું જ નથી. તમે જેટલું વાપરશો એનાથી 10 ગણું તમારું રિટર્ન જ છે. તેરા હી તુજકો અર્પણ, ભગવાનનું જ આપણે ભગવાનને અર્પણ કરવાનું છે.